Painted, Painless Learning. લેક્ચરની શરૂઆત કરીએ બેટા. પહેલા અહીંયા ધ્યાન આપી ગયો, બધા અહીંયા ધ્યાન આપી ગયો. કાલે મેં તમને 8મું ચેપ્ટર શરૂઆત કરાયું, કેટલા માર્કનું પૂછાય, કઈ રીતે પૂછાય, એ બધી વાતો કરી. સંસાધન કોને કહેવાય એની વાત કરી. સંસાધનની શરૂઆત આપણે એવું કરી હતું કે ભાઈ એવી કોઈ વસ્તુ કે જેના ઉપર માનવી આશ્રિત હોય, એવી કોઈ વસ્તુ કે જેના ઉપર માણસ છે આધાર રાખતો હોય, એવી કોઈ વસ્તુ કે જેના ઉપર માણસ નિર્ભર હોય, આવી દરેક વસ્તુને પોતાની જરૂરિયાત માટે માણસ ઉપભોગ કરવા, ઉપભોગનો મતલબ પણ સમજાયો તો ઉપયોગ, આવી દરેક વસ્તુનો માણસ પોતાની જરૂરિયાત મુજબ ઉપયોગ કરી શકે એવી એના માટે શું હોવી જોઈએ? એની આગળ બૌદ્ધિક ક્ષમતા. આ બૌદ્ધિક ક્ષમતા ધરાવતા હોય એવા એને સંસાધન કહેવાય. ઘણી વાર કહું છું, સંસાધન એટલે શું કે ભાઈ એવી કોઈ વસ્તુ કે જેના ઉપર માણસ આશ્રિત હોય, આધારિત હોય, નિર્ભર હોય અને માણસ પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે, એનો ઉપભોગ કરવા માટે, આ સંસાધનોનો ઉપયોગ કરવા માટે બૌદ્ધિક અથવા તો શારીરિક ક્ષમતા ધરાવતો હોય એને સંસાધન કહેવાય. સંસાધનના પ્રકાર કેટલા પાડવામાં આવે છે, સંસાધનોનું વર્ગીકરણ કેટલી રીતે થાય છે, તો તમને બધાને બેટા ખબર છે કે સંસાધનોનું વર્ગીકરણ 3 રીતે થાય. સંસાધનોનું વર્ગીકરણ 3 રીતે થાય છે. ક્યાં 3 રીતે થાય છે એ તમે સમજી લો. સંસાધનોનું વર્ગીકરણ એક માલિકીના આધારે થાય છે, એક થાય છે વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનોનું વર્ગીકરણ, એક સંસાધનોનું વર્ગીકરણ થાય છે એ પ્રાપ્યતાના આધારે. ફરીવાર બેટા કહું છું, સંસાધનોનું વર્ગીકરણ મુખ્યત્વે 3 રીતે થાય છે. ક્યાં 3 રીતે એ તમને સમજાવું છું કે ભાઈ સંસાધનોનું વર્ગીકરણ 3 રીતે, તો સાહેબ કયા 3 રીતે? માલિકીના આધારે, પ્રાપ્યતાના આધારે અને વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનોનું વર્ગીકરણ થાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષામાં વારે વારે પૂછાય છે, બરોબર છે? ધ્યાન આપજો. કાલે મેં ભણાવ્યું હતું તમને, માલિકીના આધારે સંસાધનોના કેટલા પ્રકાર? તો ભાઈ 3 પ્રકાર પડે. માલિકીના આધારે સંસાધનોના કેટલા પ્રકાર? જો અહીંયા ચાર્ટ દ્વારા પણ આપણે સમજ્યા હતા. કાલ મેં સરસ મજાનું તમને સમજાવ્યું હતું કે ભાઈ માલિકીના આધારે સંસાધનોના પ્રકાર કેટલા પડે? તો સાહેબ માલિકીના આધારે સંસાધનોના પ્રકાર પડે 3. એક, બરોબર છે, માલિકીના આધારે સંસાધનોના પ્રકાર પડે 3. એક વ્યક્તિગત માલિકીના સંસાધન કહેવાય કે જેમાં માલિકી કોની હોય? કોઈ વ્યક્તિ, કોઈ ખાનગી વ્યક્તિની હોય, એને કહેવાય વ્યક્તિગત માલિકીના સંસાધન. બરોબર? જેની માલિકી, જે સંસાધનની માલિકી વ્યક્તિની ખુદની હોય, પોતાની હોય. દાખલા તરીકે મારી આગળ 2 વીઘાનું ખેતર છે, બરોબર? તો એની માલિક હું છું, એનો માલિક હું છું, બરોબર છે? તો આ માલિકી કેવી થઈ? વ્યક્તિગત માલિકી થઈ, બરોબર? આપણો ઘર હોય, આપણું મકાન હોય તો એના માલિક આપણે છીએ, તો એ આપણું વ્યક્તિગત માલિકીનું સંસાધન, બરોબર છે? તો આ પેલું કીધું, માલિકીના આધારે વ્યક્તિગત માલિકીના સંસાધન. એના પછી નેક્સ્ટ તમે જુઓ, વ્યક્તિગત તો ભણી ગયા, એના પછી કયું તો કે ભાઈ રાષ્ટ્રીય માલિકીના સંસાધન. ભાઈ આપણા દેશનું નેવી છે, આપણા દેશનું આર્મી છે, બરોબર છે? આ બધું શું છે? રાષ્ટ્રની સંપત્તિ છે, રાષ્ટ્રની માલિકી છે. એ હું ને તમે કહીએ તો એને ફોલો નહીં કરે, પણ દેશ, રાષ્ટ્ર ફર્સ્ટ હોય એના માટે, નેશન ફર્સ્ટ. ડન છે? તો આ બધી રાષ્ટ્ર માલિકીની સંસાધનો કહેવાય. સમજાય છે ને? એવા સંસાધનો કે જેની માલિકી રાષ્ટ્રની હોય, દેશની હોય, એવા સંસાધનોને રાષ્ટ્ર માલિકીના સંસાધન કહેવાય. એ ઉપરાંત આગળ આવીએ તો કે ભાઈ વૈશ્વિક સંસાધન. ભાઈ એવા સંસાધનો કે જેની માલિકી આખા વિશ્વની હોય, બરોબર છે? આખા સમગ્ર વિશ્વ, સમગ્ર દુનિયાની હોય એવા સંસાધનોને વૈશ્વિક માલિકીના સંસાધનો કહેવાય. ડન છે બધાને? હાલો, ડન છે ભાઈ? અવાજ નથી આવતો? સરસ, લ્યો. દિવસનો થાક ઉતરતો હોય ને તો આ લેક્ચરમાં ઉતરે. આ મારી તમને બધા વ્યક્તિઓને બધા છે ને, જે લોકો જોવે છે એ બધાને હું સાચું કહું, મને આખા દિવસનો થાક તમે ઉતારી ગયો છો. પછી મને ઘરે જઈને મને કઈ ચિંતા જ નથી, સીધી ઊંઘ આવે, સીધી ઊંઘ. ડન છે ભાઈ? તો અહીંયા ધ્યાન આપો. માલિકીના આધારે સંસાધનોનો વર્ગીકરણ 3 પ્રકારે પાડ્યું ભાઈ, બરોબર? વ્યક્તિગત માલિકીના સંસાધન, ત્યારબાદ આપણે રાષ્ટ્રીય માલિકીના સંસાધન જોયા, એના પછી આપણે જોયા વૈશ્વિક સંસાધન. આ પ્રશ્ન 3 માર્કનો તમારા માટે મોસ્ટ આઈએમપી, એ કાલે ભણ્યા હતા આપણે. એ ઉપરાંત એના પછી 3 માર્કનો પ્રશ્ન કયો તો કે ભાઈ વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનોના વર્ગીકરણ કેટલા પ્રકાર? વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનોનું પ્રકાર કેટલા પડે? વર્ગીકરણ કેટલું? 4 પ્રકાર. કેટલા બેટા? 4 પ્રકાર.
વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનોનું વર્ગીકરણ 4 ભાગમાં. 4. પેલું છે સર્વ સુલભ. બરોબર સમજો, બરોબર. સર્વ એટલે કે બધી જગ્યાએ, સુલભ એટલે કે પર્યાપ્ત રીતે મળી રહે. સર્વનો મતલબ શું થાય? બધી જગ્યાએ. સુલભનો મતલબ મળી રહે એવું સંસાધન કે બધી જગ્યાએ મળી રહે. અત્ર તત્ર સર્વત્ર, મારી ભાષામાં કહું તો દરેક જગ્યાએ સંસાધન હોય. દાખલા તરીકે વાતાવરણના વાયુઓ છે, તો આ વાયુઓ બધે જગ્યાએ હોય. કાળા નાળા હોય કે કેનેડા હોય, હે ને, બ્રાઝિલમાં હોય કે બનાસકાંઠામાં હોય, બધી જગ્યાએ વાયુઓ તો હોય જ તે, વાતાવરણ તો હોય જ તે. તો આ કેવું સંસાધન થયું ભાઈ? સર્વ સુલભ, બધી જગ્યાએ જોવા મળે. બરાબર છે, સર્વ સુલભ સંસાધનો. બરાબર કે બધી જગ્યાએ હોય. એના પછીનો એક સંસાધન જુઓ કે ભાઈ સામાન્ય સુલભ, સામાન્ય રીતે બધી જગ્યાએ જોવા મળે, સામાન્ય રીતે જોવા મળતું હોય એવું સંસાધન. દાખલા તરીકે ભૂમિ, જંગલ, પર્વત, જળ, આ બધું સામાન્ય સંસાધનમાં આવે. એના પછી વિરલ સંસાધન. ભાઈ વિરલ સંસાધનનો મતલબ થાય એવા સંસાધનો કે જે પર્યાપ્ત માત્રામાં જોવા મળે. પર્યાપ્ત માત્રા શબ્દ વાપરું છું, નોટ કિયા જાય. પર્યાપ્ત માત્રામાં એવું સંસાધન કે જે પર્યાપ્ત માત્રામાં જોવા મળે. ભાઈ પર્યાપ્ત પ્રાપ્તિ સ્થાનમાં. દાખલા તરીકે કોલસો છે, તો કોલસો બધી જગ્યાએ ન જોવા મળે, અમુક ક્ષેત્રની અંદર કોલસો જોવા મળે. પેટ્રોલ છે, તો પેટ્રોલ બધી જગ્યાએ ન જોવા મળે બેટા, અમુક પર્ટિક્યુલર જગ્યાએ મળે. જુઓ, હે ને, પેટ્રોલિયમ વાયુ છે, કુદરતી ગેસ છે, આ બધી જગ્યાએ નથી જોવા મળતું. એ કોઈક નિશ્ચિત જગ્યાએ, કોઈક પ્રાપ્તિ સ્થાનમાં જોવા મળે છે. તો આવા સંસાધને કહેવાય વિરલ સંસાધન. અને એના પછીનું નેક્સ્ટ અને મોસ્ટ આઈએમપી એવું એકલ સંસાધન, વિશ્વની અંદર કોઈ એક જ જગ્યાએ જોવા મળતું હોય. વિશ્વની અંદર કોઈ એક જ જગ્યાએ જોવા મળતું હોય, આ પ્રકારના સંસાધનને કહેવાય છે એકલ સંસાધન. ફરીવાર કહું છું, વિશ્વની અંદર કોઈ એક જ જગ્યાએ જોવા મળતું હોય આવા સંસાધનને કહેવાય એકલ સંસાધન. દીકરાઓ યાદ રાખજો, ખૂબ અગત્યનો પોઈન્ટ બનાવું છું. આ 3 માર્કનો પ્રશ્ન બીજો કરાયો, એ પણ મોસ્ટ આઈએમપી. અને એના પછીનો ત્રીજો કરાવું છું, એ છે પ્રાપ્યતાના આધારે. ભાઈ પ્રાપ્ય થવું એનો મતલબ શું? પ્રાપ્ત થવું, મળવું. પ્રાપ્યતાના આધારે સંસાધનોના પ્રકાર કેટલા બેટા? પ્રાપ્યતાના આધારે સંસાધનોના પ્રકાર કેટલા? સમજાવું છું, જોઈ લેજો. પ્રાપ્ય થવું, પ્રાપ્ત થવું, મળવું, 2 પ્રકાર પડે. પ્રાપ્યતાના આધારે કેટલા? 2. માલિકીના આધારે કેટલા? 3. વિતરણ ક્ષેત્રના આધારે કેટલા? 4. અને પ્રાપ્યતાના આધારે કેટલા? 2. પ્રાપ્યતાના આધારે સંસાધનોના પ્રકાર કેટલા? 2. ફટાફટ મારા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવે. જો વાહ વાહ, ખૂબ સરસ. હાલો અહીંયા ધ્યાન આપીએ. વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનોનું. ભાઈ જો કાલે મારે એક તમને આ મુદ્દો ભણાવવાનો બાકી રહી ગયો હતો. માલિકીના આધારે મેં તમને ભણાવી દીધું હતું, બરોબર. એના પછી જુઓ તમે, માલિકીના આધાર પછી જુઓ વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનોનું વર્ગીકરણ કેટલા પ્રકારે થાય, બરોબર. વિતરણ ક્ષેત્રના આધારે આજે મેથનો લેક્ચર નથી, બરોબર, આજે મેથનો લેક્ચર નથી. વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનોનું વર્ગીકરણ હમણાં જ ભણાવ્યું. સર્વ સુલભ, સામાન્ય સુલભ અને વિરલ સંસાધન કાલે ભણી ગયા છે. એના પછીનું અગત્યનું છે, આગળ જુઓ, પ્રાપ્યતાના આધારે સંસાધનોનું વર્ગીકરણ. સર તમારે કારણે મારે સ્કૂલમાં ટેસ્ટમાં 25 માંથી 25 આવ્યા. ખૂબ સરસ, ખૂબ સરસ. બોર્ડની પરીક્ષામાં 80 માંથી 80 લાવવાના છે. સર આજે કેટલા લેક્ચર છે? આજે અત્યારે આ એક જ લેક્ચર છે ભાઈ તમારે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તમને સરખું દેખાય એટલા માટે આ પાર્થભાઈ છે આપણું જે મેનેજમેન્ટ કરી 12 વાગ્યા સુધી પછી ઘરે જાય. આટલી બધી મહેનત કરે, સવારના હોય રાતે 11-12 વાગ્યા સુધી આ બધું સેટઅપ કરીને જાય.
બરોબર છે, મારો લેક્ચર હોય એટલે પાછા જમીન વહી આવે. આટલા બધા ડેડિકેટેડ સ્ટાફ છે, તમે બહુ બધા નસીબદાર છો, સરસ મજાનું કામ કરે છે અહીંયા. ઓકે છે સાહેબ, બરોબર. હાલો હવે અહીંયા ધ્યાન આપો ભાઈ. પ્રાપ્યતાના આધારે આ પણ અગત્યનો છે ભાઈ. પ્રાપ્યતાના આધારે સંસાધનોના કેટલા પ્રકાર? 2 પ્રકાર. પ્રાપ્યતાના આધારે સંસાધનોના કેટલા પ્રકાર? 2. કેવી રીતે મળે છે એ ભાઈ જો અહીંયા ધ્યાન આપો. એક સંસાધન એવું હોય કે જેનો એકવાર ઉપયોગ કરી નાખીએ, બરોબર. એકવાર આપણે એનો ઉપયોગ કરી લીધા પછી ભવિષ્યમાં તેને ફરીવાર એનો ઉપયોગ કરી શકતા નથી. અને એક સંસાધન એવું હોય કે જેને ગમે એટલા વર્ષો સુધી ઉપયોગ કરો એ કાંઈ નહીં થાય. દાખલા તરીકે સૂરજ, કરોડો વર્ષથી સૂરજ તો છે જ તે, સૂર્ય તો છે જ તે, હે ને? તો એનો પ્રકાશ મળે જ છે પૃથ્વી ઉપર બધાયને, એ ક્યારેય નથી ખૂટવાનો. તો એને કહેવાય અખૂટ, બરોબર છે. પુનઃ પ્રાપ્ય, ફરીવાર મળી શકે એવું. ફરીવાર પુનઃ પ્રાપ્ય એટલે શું? એવા સંસાધન કે જેનો એકવાર ઉપયોગ કર્યા બાદ ફરી પાછા મળી શકે, એનો જથ્થો ક્યારેય ખૂટતો નથી. આવા અને નવી વાર પ્રાપ્ત થઈ શકે, નવું નિર્માણ થઈ શકે, આવા સંસાધનોને કહેવાય પુનઃ પ્રાપ્ય. પુનઃ પ્રાપ્યને બીજા નામે કયો તો નવીનીકરણીય કહેવાય, નવીનીકરણીય. અને ત્રીજું નામ એનું છે એ છે અખૂટ કુદરતી સંસાધનો. અખૂટ, જે ખૂટતા નથી. કલ્પભાઈ કહે છે થેન્ક યુ પાર્થ સર, બરોબર છે, બરાબર. તો એવા સંસાધનો કે જેનો એકવાર ઉપયોગ કર્યા બાદ તમે એ સંસાધનો છે ખૂટતા નથી, અખૂટ છે, બરોબર છે, એનો જથ્થો ક્યારેય ખૂટતો નથી. આવા સંસાધનોને કહેવાય પુનઃ પ્રાપ્ય સંસાધનો, બરોબર. એનો જથ્થો ક્યારેય ખૂટતો નથી, એને કહેવાય નવીનીકરણીય અને અખૂટ સંસાધન. જો અહીંયા લખેલું છે, તમે સ્ક્રીનશોટ પાડી લો અથવા તો પીડીએફ આવી જાય ત્યારે વાંચી લેજો, બરોબર. પીડીએફ આપણે મોકલીએ જ છીએ. આવા સંસાધનોના ઉદાહરણ કયા? તો કે ભાઈ જો જંગલો, સૂર્ય, જળ, પશુ પક્ષી, આ બધા અખૂટ છે, એ કોઈ દી નહીં ખૂટે, એ કોઈ દી નહીં ખૂટે. સાવજભાઈ જે કાંઈ પણ તારી કોમેન્ટ હોય ને એમને કોમેન્ટમાં લખ ભાઈ. અત્યારે હું ઓડિયો નહીં ઓલું કરું, મારે ભણાવવું છે થોડુંક, બરોબર. ટોપિક બાકી રહી જાય છે. ઝાખું દેખાય છે, કેટલા લોકોને ઝાખું દેખાય છે ભાઈ? અહીંયા એવો કોઈ પ્રોબ્લેમ મને નથી દેખાતો, ક્લિયર છે, બધા લોકો એમ કહે છે. હાલો, એના પછીનું નેક્સ્ટ છે પુનઃ અપ્રાપ્ય. ભાઈ પુનઃ અપ્રાપ્ય એટલે શું? એવા સંસાધનો કે જેનો એકવાર ઉપયોગ કર્યા બાદ પછી એ ફરીવાર પ્રાપ્ત નથી થવાના, અથવા તો ક્યારે પ્રાપ્ત થશે એની આપણને કોઈને ખબર નથી. કારણ કે પૃથ્વીમાં ખનિજ મળે છે, પેટ્રોલ મળે છે, ડીઝલ મળે છે, કુદરતી વાયુ મળે છે. એ વર્ષો જૂની, કરોડો વર્ષોની પ્રક્રિયાથી બધું બન્યું છે. હવે એકવાર એ જથ્થો ખાલી થઈ જાય તો ફરીવાર કઈ તાત્કાલિક નથી મળવાનો ને. તો આવા સંસાધનોને કહેવાય પુનઃ અપ્રાપ્ય. કેવા કહેવાય બેટા? પુનઃ અપ્રાપ્ય, બરોબર. અથવા તો એને શું કહેવાય? અનવીનીકરણીય, અનવીનીકરણીય સંસાધન. અથવા તો એને શું કહેવાય? અનવીનીકરણીય. અથવા તો એને શું કહેવાય? ખૂટી જાય એવા સંસાધનો. કેવા? ખૂટી જાય એવા સંસાધનો. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, બરાબર છે. આગળ કયા એના ઉદાહરણ જુઓ? ખનિજો છે, કોલસો, પેટ્રોલ. તો બેટા આ 3 પ્રશ્નો તમને આવડવા જોઈએ. માલિકીના આધારે ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. માલિકીના આધારે સંસાધનોનું વર્ગીકરણ ખૂબ જ અગત્યનું. એ ઉપરાંત વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનોનું વર્ગીકરણ એ પણ ખૂબ જ અગત્યનું. અને પ્રાપ્યતાના આધારે સંસાધનોનું વર્ગીકરણ એ પણ ખૂબ જ અગત્યનું છે. દીકરાઓ તમને આવડવું જોઈએ. આ અગત્યના ટોપિક હતા. મેં તમને કીધું કે મોસ્ટ આઈએમપી છે, અમથા તો નહીં કીધું હોય, પરીક્ષામાં પૂછાય છે. પેપર ખંખોળી બેસ્ટ ભાઈ, બધા બેસ્ટ જ હોય છે, બધા બેસ્ટ હોય છે બેટા. હા, બધા હારા જ હોય. આપણને મજા આવે ને ત્યાં રહેવાય. બધા મજા જ હોય. કોઈ મોડું નથી, કોઈ મોડું નથી. હું તો બધાને વખાણ કરું, બધા હારા જ છે ભાઈ. બધા પોતાનું બેસ્ટ આપતા હોય અને બધા પ્રયત્ન કરતા હોય બેટા. ઓકે સર, તમે ભણાવો છો, કાંઈ ન ખૂટે તો વાંધો નહીં, ખૂટે તો પાછા કહેતા રહેજો.
પીડીએફ મોકલશો ને? અત્યાર સુધીની બધી પીડીએફ મોકલી જ છે, મોકલવાની જ હોય. તમારા માટે તો આ બધું કરીએ છીએ ભાઈ. હાલો અહીંયા ધ્યાન આપો. તો આ 3 પ્રશ્ન તમને કરાવ્યા ભાઈ. સંસાધન એટલે શું, માલિકીના આધારે સંસાધનોનું વર્ગીકરણ, પ્રાપ્યતાના આધારે, વિતરણ ક્ષેત્રના આધારે. હવે એક સરસ મજાનો ટોપિક મારે તમને કરવો છે. હવે એક સરસ મજાનો ટોપિક કરવો છે. કોમેન્ટમાં ઓછું ધ્યાન દો ને ભાઈ, ભણવામાં થોડુંક ધ્યાન દઈએ તો વધારે મજા આવે એવું ખરું. હા હાલો, હવે મારે તમને ટોપિક કરાવ્યો છે સંસાધનોના ઉપયોગ. રિદ્ધિ બેન એમ કે છે આ કયા સ્ટાન્ડર્ડ નું તમે ભણાવો છો? ધોરણ 10 બોર્ડ નું આપણે. રિદ્ધિ મારી બેન, આ તમે જોઈ લો ટેક્સ્ટ બુક પેલા ખોલો અને કંઈક થોડુંક વિચારીને આપણે કોમેન્ટ કરીએ કે એનો લેક્ચર છે. તમને કોઈ મેસેજ નથી પડતા? હે, આ તો કઈ રીતની વાત થઈ? આ તો જરાય આવું ન હાલે. આ તો તમે હાવ અહીંયા ધ્યાન આપો. આ પ્રશ્ન ખૂબ અગત્યનો છે. સંસાધનોના ઉપયોગ શું? તો તમને બધાને ખબર છે બેટા કે સંસાધનો છે ને એમ આપણી બધાની જરૂરિયાતો. હાલો, આપણી મારી અને તમારી દિવસે ને દિવસે માણસ વસ્તી વધારો થતો જાય છે. આપણી જરૂરિયાતો વધે છે. હવે આપણી જરૂરિયાતો કોઈ દી ખૂટતી જ નથી. માણસ કોઈ દી ધરાતો જ નથી, હે ને? માણસની જરૂરિયાત ક્યારેય પૂરી જ નથી થતી. તો માણસની જરૂરિયાત કેવી છે બેટા ખબર છે? માણસની જરૂરિયાત છે ને એ અમર્યાદિત છે. કેવી છે? અમર્યાદિત. માણસની જરૂરિયાત છે અમર્યાદિત છે. જ્યારે સંસાધનો છે ને, સંસાધનો મર્યાદિત માત્રામાં છે, અમુક ચોક્કસ પ્રમાણમાં છે, હે ને? તો આપણે એ સંસાધનોને બચાવવા પડશે. આપણે એ સંસાધનોનું રક્ષણ કરવું પડશે. આપણે એ સંસાધનોનું જરૂર પૂરતો જ યુઝ કરવો પડશે. તો આવનારી પેઢી એનો લાભ લઈ શકે, નકર આવનારી પેઢી માટે કાંઈ નહીં રહે. ડન છે? ડન છે. તો સંસાધનોના ઉપયોગ શું? જુઓ, સંસાધનો આપણને ઘણી રીતે ઉપયોગી છે. કારણ કે સંસાધન ઉપર આપણું જીવન આશ્રિત છે. હમણાં જ કીધું, આશ્રિત છે, નિર્ભર છે, આધારિત છે, હે ને? માનવ જીવનના દરેક તબક્કે સંસાધનો ઉપયોગી છે. બધાને ઉપયોગી છે, બરોબર છે? સંસાધનો જીવન આપણું જીવન જ સંસાધનોથી ઉપયોગથી છે. જુઓ, ખોરાક તરીકે આપણે સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે ખોરાક, ખેતીમાંથી જે કાંઈ પણ ઉપજો મળે છે એનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. ફળ ફ્રૂટ છે, બરોબર છે, વિવિધ ઔષધિઓ, આ બધાનો ઉપયોગ કરીએ છીએ. કાચા માલનો સ્ત્રોત, તો કે ભાઈ કાચા માલનો સ્ત્રોત એટલે હું આપણા જે કપડાં બને છે, બરોબર છે, એ કપાસમાંથી બને, તો કપાસ એ કાચો માલ થયો. ઊન છે, પ્રાણીઓના ઊનમાંથી આપણે ગરમ વસ્ત્રો પહેરીએ છીએ, તો એ પણ કાચો માલ. ચામડું છે, ચામડામાંથી ઘણી બધી વસ્તુઓ બને છે, તો ચામડો પણ કાચા માલ તરીકે ઉપયોગમાં લઈએ. આ બધા સંસાધન જ છે. આગળ જોઈએ શક્તિ સંસાધનો. અહીંયા ખાસ દીકરાઓ ધ્યાન રાખજો, શક્તિ સંસાધનો. સાહેબ, શક્તિ સંસાધનો એટલે શું? શક્તિ સંસાધનો એટલે શું બેટા? અહીંયા ધ્યાન આપો. શક્તિ સંસાધનો એટલે એવા સંસાધનો કે જેના દ્વારા યંત્રો ચાલી શકે, વીજળી ઉત્પન્ન થઈ શકે, અથવા તો ઉર્જા ઉત્પન્ન થઈ શકે. એવા સંસાધનો કયા કયા છે? કોલસો છે, તો એનો યંત્રો પેલા છે, કોલસાનો ઉપયોગ કરી અને ટ્રેન ચાલતી, બરોબર છે? રાંધવામાં પણ કોલસાનો ઉપયોગ થતો. ઘણી જગ્યાએ કોલસાનો ઉપયોગ થાય. પેટ્રોલિયમ પદાર્થો છે, એના દ્વારા વાહનો ચલાવીએ છીએ. કુદરતી વાયુઓ છે, સીએનજી, પીએનજી, બરોબર, એલપીજી, આ બધા, તો એના દ્વારા પણ ઉર્જા ઉત્પન્ન થાય. હવે ધ્યાન આપો, આને કહેવાય, આ જે વસ્તુ છે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ, એ છે પરંપરાગત સંસાધન. સાહેબ, પરંપરાગત એટલે હું પહેલેથી લોકો ઉપયોગ કરતા આવ્યા છે. પેલા વસ્તી ઓછી હતી ભાઈ. વસ્તી ઓછી એટલે કે બીજા નવા સંસાધનો શોધવાની જરૂર હતી નહીં. કારણ કે વસ્તી ઓછી હતી, સંસાધનો તો ભરપૂર હતા એ સમયે. આજે વસ્તી દિન પ્રતિદિન વધતી જાય છે અને સંસાધનો તો આને આ જ રહ્યા છે. એટલે માણસને પરવડે એટલા સંસાધનો નથી, આટલા થઈ રહે એટલા આ સંસાધનો છે નહીં. તો આપણે એના માટે બિનપરંપરાગત સંસાધનોનો ઉપયોગ શરૂ કર્યો. બિનપરંપરાગત એટલે શું? તો કે ભાઈ વીજળીમાંથી
સૂર્યના કિરણોમાંથી પર ઉર્જા મળે. આથી આપણે ઘરે ઘરે શું મૂક્યા? સોલાર. પછી સ્ટ્રીટ લાઇટ છે, વાહન, બરોબર, રસ્તા ઉપર સ્ટ્રીટ લાઇટ છે, એમાં સોલાર પેનલ આવી ગયા. આખો દિવસ ચાર્જિંગ થાય, રાતે એની હાથે ઓટોમેટિક શું થાય? રોડ પરની, રસ્તાઓ પરની સ્ટ્રીટ લાઇટ શરૂ થઈ જાય. બરોબર. સૂર્ય કુકર આવી ગયા. બરોબર છે. જળ દ્વારા પણ ઉર્જા ઉત્પન્ન થાય, પવન દ્વારા પણ ઉર્જા ઉત્પન્ન થાય. આ પેલા નહોતું કરતા આ લોકો, કારણ કે પેલા જરૂરિયાત જ નહોતી, વસ્તી જ ઓછી હતી. કેટલા લોકોને સમજાય ભાઈ? સર ઝાખું દેખાય છે. દ્રવ્યભાઈ કહે છે વિરલ સંસાધન વિશે સમજૂતી આપો. વિરલ સંસાધન એટલે એવા સંસાધન કે જે ચોક્કસ પ્રાપ્તિ સ્થાનોમાંથી મળે, બધી જગ્યાએ ન હોય. કોલસો ભાઈ બધી જગ્યાએ મળે ભાઈ. દ્રવ્યભાઈ બધી જગ્યાએ કોલસો મળે છે, પેટ્રોલ બધી જગ્યાએ મળે છે, એક કોઈ ચોક્કસ જગ્યાએ મળે છે. એવા સંસાધનોને કહેવાય વિરલ સંસાધન. હાલો, કેટલા લોકોને ક્લિયર છે ભાઈ? હું તમને પ્રશ્ન ગણાવતો જાઉં છું. મેં તમને કેટલા પ્રશ્ન કરાવ્યા? પહેલો પ્રશ્ન જ મેં તમને કરાવ્યો કે માલિકીના આધારે સંસાધનોનું વર્ગીકરણ. પહેલા તો સંસાધન એટલે શું સમજાયું, એક પ્રશ્ન. બીજો પ્રશ્ન કયો? માલિકીના આધારે સંસાધનોનું વર્ગીકરણ, 3 માર્કનો, એ પણ કરાયો. વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનોનું વર્ગીકરણ કયો, એ પ્રશ્ન પણ કરાયો. અને પ્રાપ્યતાના આધારે સંસાધનોનું વર્ગીકરણ કેટલા પ્રકારે, એ પણ સમજાયું. એટલા લોકોને ક્લિયર છે ભાઈ? આ ઉદયભાઈ એમ કે છે મને વિરલ સંસાધન અને એકલ સંસાધનમાં મૂંઝવણ છે. જરાય મૂંઝવણ ન હોવી જોઈએ ભાઈ. એકલનો મતલબ જ એવો થાય કે આખી દુનિયામાં કોઈ એક જગ્યાએ, સીધો ને સાદો મીનિંગ છે, આખી દુનિયામાં કોઈ એક જ જગ્યાએ મળે છે. અને વિરલ કોઈ ચોક્કસ જગ્યાએ મળે છે. એમાં એવું નથી કીધું એકલ જગ્યાએ એમ. એકવાર છે ને આપણે સ્ક્રીનશોટ પાડવા દઈએ. વિદ્યાર્થીઓ વારે વારે એક આપણને કહે છે કે ભાઈ સ્ક્રીનશોટ પાડવાઈ ગયો. હાલો બેટા, હું સ્ક્રીનશોટ પાડવા દઉં છું. આ તો પાડી લીધો છે કાલે આપણે, અહીંથી શરૂઆત કર્યો. એક આનો સ્ક્રીનશોટ પાડી લો. તમે પાછા સ્ક્રીનશોટ પાડો, વારવાર તૈયારી પણ કરજો ભાઈ. હાલો, પાડી લ્યો આનો સ્ક્રીનશોટ. હું આગો વયો જાઉં છું, લ્યો ઝડપથી પાડો બેટા. બધા લોકો સ્ક્રીનશોટ પાડવાનું કહું ને ત્યારે તમે બીજું કામ મૂકી ગયો અને આ સ્ક્રીનશોટ પાડી લો. પછી બાકી રહી જાય છે આપણે ને આપણે. પછી સાહેબ જ્યારે લેક્ચર લેતા હોય ત્યારે આપણે એને ડિસ્ટર્બ કરતા હોઈએ છીએ. સ્ક્રીનશોટ નથી પડ્યો, સ્ક્રીનશોટ નથી પડ્યો. જ્યારે કહે છે ત્યારે પાડી લો મારા દીકરાઓ. આ સીધી ને સાદી વાતોને આટલી બધી ગૂંચવવાનો કોઈ અર્થ નથી, હે ને? થોડાક સમજદાર બનો બધા. પાડી લો આનો પણ સ્ક્રીનશોટ પંડિત સાહેબ. ઓકે, હવે રાખો છે બધા, રાખો. હા, હવે આપણે ખોટી ઓલી કરશે ને તો આપણે બંધ જ કરી દેવું. બહુ સરસ કામ કર્યું. લ્યો, મને આ નવું શીખવા મળ્યું, કારણ કે હું બહુ ટેકનોલોજીથી બહુ આગો ભાગવા વાળો માણસ. નેટવર્ક પ્રોબ્લેમ. ઓકે, હવે તમે દીકરાઓ કોમેન્ટ કરે રાખો. જો સાહેબને એક વસ્તુ જડી ગઈ નવી. હવે હું મારું કામ બહુ ફોકસ સાથે કરીએ કે આજે તમે અનિરુદ્ધ સરનો લેક્ચર એક હાલતો હતો યુટ્યુબમાં, ત્યારે પણ ઘણા વિદ્યાર્થીઓ ખોટી રીતે કોમેન્ટો કરતા હતા. બરાબર છે? તો આવું કરવાનું નહીં કોઈ દી. કારણ કે ભણાવતા હોય ને ત્યારે પૂરેપૂરું એ લોકો ધ્યાન સાથે ભણાવતા હોય ને આપણે રમતમાં છે. આપણે શું છે, આપણને રમત સૂજે કે આપણે સાહેબને ડિસ્ટર્બ કરીએ. પણ થોડી ઘણી સમજદારી રાખજો. હાલો, આનો પણ પાડી લો સ્ક્રીનશોટ. દઈશું. બરોબર છે? ચેપ્ટર પૂરું થાય એટલે PDF આવી જશે. અહીંયા ધ્યાન આપો. હવે એના પછીનો નેક્સ્ટ. સંસાધનો વિશે તો ઘણી બધી વાતો કરી, બરોબર, પણ આ સંસાધનોને બચાવવા હશે, આવનારી પેઢી આ સંસાધનોનો સરસ રીતે ઉપયોગ કરે, તો એ માટે આપણે શું કરશું? આ ચેપ્ટર તમને ટેક્સ્ટ બુકમાં શા માટે આપ્યું? તો એટલા માટે ભાઈ કે આપણે બેફામ ઉપયોગ નથી કરવાનો, જરૂર પૂરતો ઉપયોગ કરવાનો છે, કરકસર ભર્યો ઉપયોગ કરવાનો છે, બરોબર. અને વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરશું તો આ સંસાધનો બચી શકશે. બાકી આવનારી પેઢીને આમાંથી કાંઈ નહીં બને. બરોબર છે? જોઈ લો સંસાધનોનું જતન અને સંરક્ષણ. ફરીવાર જોઈ લો કે ભાઈ માનવીની જરૂરિયાતો, કોની? માનવીની.
માનવીની જરૂરિયાત કેવી છે? અમર્યાદિત. અમર્યાદિતનો મિનિંગ શું સાહેબ? એની જરૂરિયાત પૂરી થતી જ નથી. માનવીની જરૂરિયાત ક્યારેય પૂરી નથી થતી. પણ પૃથ્વી પર આવેલા સંસાધનો કેવા છે? મર્યાદિત, ચોક્કસ માત્રામાં છે. જો એ ખૂટી ગયા તો આપણે બધાનું કાંઈ હાલવાનું નથી, કારણ કે આપણું જીવન સંસાધન ઉપર આધારિત છે. હવે એનું રક્ષણ કરવા શું કરવું? આ પ્રશ્ન પણ પૂછાય છે. તો કે ભાઈ જે સંસાધનો મર્યાદિત છે અથવા અનવીનીકરણીય, અનવીનીકરણીયનો મતલબ હું ફરીવાર મળવાના નથી, આવા સંસાધનો વધારે પડતા ઉપયોગને મર્યાદિત અથવા ઓછો કરવો, ઓછો ઉપયોગ કરવાનો છે. અનવીનીકરણીય અથવા પુનઃ અપ્રાપ્ય સંસાધનોનો અનિવાર્ય હોય, કેવો હોય? અનિવાર્ય, જરૂર હોય તો જ ઉપયોગ કરજો. બરાબર? આવું પણ આપણે લખી શકીએ. વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોત સમજાવી દીધું તું, કોઈ નહીં પૂછે ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોત એટલે શું. બરોબર છે? કોણ? સૂર્યમાંથી ઉર્જા મળે, જળમાંથી ઉર્જા મળે, પવનમાંથી ઉર્જા મળે. પહેલાના સમયમાં લોકો આમાંથી ઉર્જા નહોતા મેળવતા, કારણ કે એને જરૂરિયાત જ નહોતી, વસ્તી જ એટલી બધી નહોતી, અને બીજા સંસાધનો હતા એ પ્રાપ્ત હતા. જે સંસાધનો વર્તમાન સસ્તા છે, અત્યારે જે સંસાધનો સસ્તા છે, પણ એનો આપણે સસ્તા છે એમ માની બેહદ ઉપયોગ કરે રાખશું તો ભાવિ જરૂરિયાત છે સજીવ, ભાવિ જરૂરિયાત સમજીને એનો ઉપયોગ કરકસર કરવો અને વિવેકપૂર્ણ કરવો જોઈએ. સંસાધનોનું સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદાઓ અને નિયમ બનાવી અને તેનું અમલીકરણ કરવું તંત્ર દ્વારા. ચલો બધાને ક્લિયર છે? બધાને તો આટલું રાખીએ છીએ. બરોબર છે? આજ પૂરતું આટલું. આગળના લેક્ચરમાં અહીંથી કન્ટિન્યુ થશું. ફરીવાર પાછું એકવાર નજર ફેરવશું, બધાને યાદ રહેશે. બરાબર? તો ફરીવાર મળશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.